કેમ છો મિત્રો? તો આજે આપણે જોવાનું છે ગુજરાતીનું ત્રીજા ચેપ્ટર દ્વિધલનું પાર્ટ 2. મિત્રો, આપણે ગયા વિડીયોમાં વાત કરી હતી કે અહીંયા આપણે બે વાર્તાઓ આપી ગયેલ છે, એક મૂર્તિ અને બીજું છે સ્વમૂલ્યાંકન. તો આપણે આગલા વિડીયોમાં મૂર્તિ પાઠ આપણે જોયો, તો હવે આપણે જોઈએ સ્વમૂલ્યાંકન. જો પરદેશની વાત છે, પરદેશ એટલે શું? તો કે વિદેશ. આપણે શું કહેવાય કે દેશ હોય, સ્વદેશ કહેવાય આપણે, એ ભારત આપણો. એટલે આપણો અત્યારે આપણે ભારતમાં રહીએ તો એ આપણો દેશ કહેવાય, એટલે ભારત. પરદેશ એટલે શું કહેવાય કે પાકિસ્તાન છે, બાંગ્લાદેશ છે, ચીન છે, અમેરિકા છે, એ બધાય પરદેશ કહેવાય, વિદેશ કહેવાય આપણે જેને કહીએ ને. તો શું કહેવાય કે પરદેશની વાત છે, એટલે આપણે આ દેશની વાત નથી, વિદેશની વાત છે. ત્યાંના એક સ્ટોરમાં એક યુવાન દાખલ થયો. તો ત્યાં શું હતું કે ત્યાં એક પરદેશમાં એક સ્ટોર હતી, તો ત્યાં એક યુવાન દાખલ થયો, જો આપણે દેખાય છે. તો એ યુવાન દાખલ થયો, દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરી તેણે પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી. તો એ એક સ્ટોર હતો, તે દુકાન સ્ટોરમાં એટલે દુકાનમાં કોણ? તો કે એક યુવાન દાખલ થયો, અને જ્યાં દુકાનદાર હતો, જો આ દેખાય, એ દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરી અને એને આ પબ્લિક ફોન આપણે શું કહીએ, ડબલું કહીએ, તો એ વાપરવાની મંજૂરી માંગી. દુકાનદારે હા પાડી. યુવક હાથ મેલા અને ખરાબ હતા, એટલે એ સ્પીકર ફોન પર વાત કરતો હતો. યુવકના હાથ કેવા હતા? મેલા હતા, એટલે એને શું કર્યું કે સ્પીકર ફોન ઉપર વાત કરી. એને આપણે અત્યારે ફોન શું કહેવાય કે ફોટામાં તો આપણે એમ દેખાય છે કે પકડીને કરે છે, પણ એવું નથી, એણે સ્પીકર ફોનમાં વાત કરી છે. રેડી? પછી અન્ય કોઈ ગ્રાહક એ સમયે સ્ટોરમાં હાજર ન હોવાથી દુકાનદાર એની વાત ધ્યાનથી સાંભળી રહ્યો હતો. સામા છેડે કોઈ સ્ત્રી વાત કરી રહી હતી. તો જો એક યુવક આવ્યો સ્ટોરમાં, એણે દુકાનદાર સાથે નમ્રતાથી વાત કરી, પછી એને શું કીધું કે એને પબ્લિક ફોનનો ઉપયોગ કરવાની મંજૂરી માંગી. તો દુકાનદારે હા પાડી. તો પછી એણે શું કહેવાય કે એ ફોન, છોકરાના હાથ ખરાબ હતા, તો એ છોકરાએ શું કર્યું? તો કે ફોન સ્પીકરમાં રાખ્યો. સ્પીકરમાં ફોન રાખ્યો, અને સ્ટોરમાં કોઈ બીજું કંઈ વ્યક્તિ હતું નહીં, એ પણ કીધું, પણ અહીંયા તો છે, પણ આ બીજા કોઈકનો સ્ટોર હશે એમ. તો શું કહેવાય કે વ્યક્તિએ એ છોકરાની વાતમાં શું કહેવાય કે ધ્યાનથી સાંભળી. તો સામે છેડે કોઈ સ્ત્રી વાત કરી હતી. યુવકે કહ્યું, મેડમ, તમે મને તમારે ત્યાં લોન કાપવાનું કામ આપી શકો ખરા? તો એ છોકરાએ સામે સ્ત્રી હતી, એ સ્ત્રીને શું પૂછ્યું કે મેડમ, એ કે તમારે લોન, આપણે શું કહીએ ગાર્ડન કહીએ, ગાર્ડન હોય ને આપણે, નાનું નાનું ખડ હોય, પછી ઝાડવા હોય, તો એ તમે મને કામ આપી શકો ખરા? તો સામે છેડેથી સ્ત્રીનો અવાજ આવ્યો, નહીં ભાઈ, લોન કાપવા માટે મેં માણસ રાખી લીધેલ છે. તો એને શું કીધું કે ના, મારે કંઈ જરૂર નથી લોન કાપવામાં, મારી પાસે ઓલરેડી માણસ છે જ લોન કાપવા માટે ગાર્ડનમાં. યુવક બોલ્યો, મેડમ, અત્યારે તમારે ત્યાં રાખેલ માણસને જે પગાર આપતા હો એના કરતાં અડધા પગારે હું લોન કાપી આપીશ. તો એ છોકરાએ શું કીધું કે મેડમ, તમે ભલે તમારી પાસે હોય, પણ તમે અત્યારે જેટલા પૈસા એને આપતા હોય ને એનાથી અડધા પગારમાં હું શું કહેવાય કે તમારું કામ કરી આપીશ. તો સામે છેડેથી સ્ત્રીએ કહ્યું, ના ભાઈ, હાલ લોન કાપવાની કામ જે માણસ કરે છે એનાથી મને કોઈ ફરિયાદ નથી. તો સ્વાભાવિક છે કે આપણે કોઈ કામ, આપણું ઘરે કોઈ કામ કરતા હોય અને કામ એને પૂરી રીતના સારી રીતના કરતા હોય, તો આપણે શું કહીએ કે બીજા રાખવાની જરૂર ના પડે. તો એમ કે મેડમ કે મને કંઈ ફરિયાદ નથી, મારે નથી જોતું. યુવકે કહ્યું, મેડમ, લોન કાપવાની સાથે હું ઘરની આજુબાજુના રસ્તો પણ સાફ કરી દે, અને એ માટે કોઈ વધારાની રકમ વગર. તો યુવકે શું બીજું કીધું કે મેડમે ના પાડી દીધી કે નહીં, મારે કામની જરૂર નથી. તો યુવક શું કીધું કે હું એ લોન તો એટલે કે જે ગાર્ડન છે એ સાફ કરી દે, ને આજુબાજુમાં જે રોડ હોય ને, રસ્તો હોય ને, એ પણ સાફ કરી દે. તો પેલી સ્ત્રીનો જવાબ આવ્યો, ના ભાઈ, આભાર, મને હમણાં બીજા કોઈ વ્યક્તિની જરૂર નથી, મેં રોકેલા માણસથી મને પૂરેપૂરો સંતોષ છે. તો એ સ્ત્રીએ શું કીધું કે નહીં, મારે કોઈની વ્યક્તિની જરૂર છે જ નહીં, મારી ઘરે જે કામ કરે છે ને એના કામથી મને સંતોષ છે, મારે કોઈ બીજાની જરૂર નથી. આટલી વાતચીત પૂરી કરી ખુશખુશાલ ચહેરે એ યુવક ફોનનું સ્પીકર બંધ કર્યું. દુકાનદાર ફરી એકવાર આભાર માનીને એ જવાની તૈયારી કરી. તો જો એને એટલું બધું કીધું, હું ઓછા પૈસા કામ કરીશ, હું વધારાનું કામ કરી દઈશ, પૈસા નહીં લઈ, છતાં પણ એ સ્ત્રીએ ના પાડી દીધી કે ના, મારી ઘરે જે કામ કરે છે ને એનાથી હું સંતુષ્ટ છું. તો આટલું સાંભળીને એ છોકરો ખુશ થઈ ગયો, અને એ ફોનનું સ્પીકર શું કહે કે બંધ કરી દીધું, અને દુકાનદારનો આભાર માનીને હાલતો થઈ ગયો. તો એ જ વખતે દુકાનદારે એની પાસે બોલાવ્યો. તો એ જતો હતો, તો એ વખતે દુકાનદારે છે ને એને એની પાસે બોલાવ્યો. એની બધી વાતચીત સાંભળીને એ પણ ખુશ થઈ ગયો.
એ છોકરાએ જે વાતચીત કરી એ સાંભળીને દુકાનદાર પણ ખુશ થઈ ગયો હતો. પેલી સ્ત્રીએ કામ આપવાની ના પાડી છતાં યુવકના ચહેરા પર નિરાશાની કોઈ રેખા નહોતી કે એ જરાય ઉદાસ પણ નહોતું. ટૂંકમાં એની એ ખુમારી એને સ્પર્શી ગઈ. તો એ છોકરાએ કેટલું કીધું કે હું અડધા પગારે ઓછા પગારે કામ કરી દઈશ, હું વધારે કામ કરી દઈશ, છતાં પણ એ સ્ત્રી એને નોકરી ના આપે ને તો એ કેવો હતો, ખુશ હતો. તો આ બધી વસ્તુ છે ને એ દુકાનદારને ગમી ગઈ. તો એ દુકાનદારે છોકરાને બોલાવ્યો અને એને શું કીધું કે શું કહેવાય કે મને એને શું થઈ ગયું, એને એની કુમારી ગમી ગઈ. એટલે કે કુમારી એટલે શું કહેવાય કે કોઈ આપણે ના પાડે, કોઈ આપણે નિરાશ થઈ જાય કોઈને લીધે આપણે, તો પણ દુઃખી નહીં થવાનું, હસતા મોઢે રહેવાનું. એટલે કુમારી એને સ્પર્શી ગઈ. યુવક પાસે આવે એટલે દુકાનદારે કહ્યું, યુવક, પહેલાં સ્ત્રીએ કામ આપવાની ના પાડી તો પણ તું ખુશ રહી શક્યો, એ જ વાત મને ખૂબ સ્પર્શી ગઈ. એટલે ભલે એ ના પાડે, પરંતુ હું તને કામ આપવા તૈયાર છું. બોલ, મારે ત્યાં કામ કરીશ? તો એ છોકરો જાતો હતો. તો દુકાનદારે એને પાસે બોલાવીને એને કીધું કે પેલી સ્ત્રીએ ના પાડી દીધી છતાં પણ તું ઉદાસ ન થયો. તો તારી શું કે આ વાત મને ખૂબ ગમી. તો એને ભલે ના પડી પણ હું તને કામ કરીશ, તું મારે ત્યાં કામ કરીશ. તો પેલા યુવકે હસતા હસતા ના પાડી દીધી કે ના, મારે કામ નથી કરવું. તો દુકાનદાર અત્યંત નવાઈ લાગી. સ્વાભાવિક છે કે થોડીક વાર પહેલાં એ બહુ શું કહે કે કેટલે ઓછા પૈસે પગારે પણ કામ કરવા તૈયાર હતો ને અત્યારે સામેથી નોકરી આપવાની વાત કરી તો પણ એ નથી ના પાડી. તો દુકાનદારને નવાઈ લાગી. તો એણે પૂછ્યું કે એણે કહ્યું, પણ દીકરા, હમણાં તો તું પેલી સ્ત્રીને કામ માટે રીતસરની આજીજી કરી રહ્યો હતો, કામ નહોતું જોઈતું તો પછી એની સામે એવું શા માટે કરતો હતો? તો એણે શું થયું, એણે પૂછ્યું કે તું અત્યારે આખરી થોડીક વાર પહેલાં તો કામ માટે કેટલી આજીજી કરતો હતો, ઓછા પૈસે માની જતો હતો, વધારે કામ કરી દેતો હતો, છતાં એણે ના પાડી દીધું. તો હું તને કામ કરું તો એ શું કામ આવું કર્યું? યુવક હસતા તો બોલ્યો, નહીં સર, હું જ એ મેડમને ત્યાં કામ કરું છું. આ તો મારે કામ કેવું છે એ તપાસવા માટે જ મેં એમને ફોન કરેલો, જેથી મને મારા કામ અંગે મને ખ્યાલ આવે. તો યુવકે શું કીધું કે ના ના, જેની વ્યક્તિ સાથે હું વાત કરી રહી હતી એને ત્યાં હું જ કામ કરું છું. આ તો મારું કાર્ય કેવું છે, એ મારાથી સંતોષ છે કે નહીં એ જાણવા માટે મેં અહીંથી ફોન કરેલો. દુકાનદારને એક નિર્દોષ સ્મિત આપીને એ વિદાય લીધો. તો એ છોકરો તો આટલું કહીને એ જ જતો રહ્યો હસી. દુકાનદાર એને જતો જોઈ રહ્યો અને ક્યાંક સુધી એ યુવકની સ્વમૂલ્યાંકનની રીતને બિરદાવતો રહ્યો. તો જો બહુ ઓછા માણસો હોય કે જે પોતે કેવું કરી રહ્યા છે એનું શું કહે કે ક્રોસ વેરિફિકેશન કરે, અને એ કરવું પણ જરૂરી છે. જો કોઈને આપણા કામથી કોઈ તકલીફ થતી હોય તો શું કહેવાય કે એ આપણે જાણી લેવું સારું. આપણું કામ કેવું છે, આપણે કેટલું શું કહેવાય કામમાં વધારો કરવાની જરૂર છે, કેટલું કામ કેવી રીતના કરવાની જરૂર છે, એ બધું જાણવું સારી બાબત છે. તો આ આપણી વાર્તા હતી કે સ્વમૂલ્યાંકન એટલે આપણે કોઈ કામ કરતા હોય, કોઈને કામ કરતા હોય તો એ જાણવું જરૂરી છે કે આપણે કામથી એ લોકો ખુશ છે કે નહીં. આ પ્રેમનો પગરવમાંથી લેવામાં આવ્યું છે. આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે લેખકે ઘણા ઘણા પુસ્તકો લખ્યા હતા, એમાંનો એક હતો પ્રેમનો પગરવ, એમાંથી આ વાર્તા લેવામાં આવી છે. હવે શું છે તો કે શબ્દ સમજૂતી છે. તો કે શિલ્પી એટલે શું? તો કે આપણે આગળની વાર્તામાં હતો શિલ્પી, તો એનું શું તો કે પથ્થર, ધાતુ વગેરે સુંદર આકાર આપનાર કે કોતરણી કરનાર. તો મેં કીધું હતું કે એને શું કહેવાય કે કોઈ પથ્થર હોય એમાંથી મૂર્તિને કે સુંદર આકાર આપે ને એને શું કહેવાય તો કે શિલ્પી કહેવાય. પછી સ્તંભ તો થાંભલો. પછી નિશબ્દ એટલે શબ્દ વિનાનું અથવા તો શાંત એટલે કંઈ બોલે નહીં એવું. પછી શું હતું તો કે મંજૂરી. તો મંજૂરીને શું કહેવાય તો કે પરવાનગી. પછી શું? લોન. તો કે લીલું ઘાસ, બાગ બગીચો કે ઘર આગળ ઉગાડવામાં આવતું ઘાસ, હરિયાળી. ટૂંકમાં લોનને શું કહેવાય તો કે લીલું ઘાસ અથવા બાગ બગીચો કે જે ઘર આગળ ઉગાડવામાં આવતું નાનું કૂણું ઘાસ, હરિયાળી. પછી આજીજી એટલે વિનંતી. બિરદાવવું એટલે ગુણને વખાણવા કે તેની કદર કરવી. આ આપણી શબ્દ સમજૂતી. હવે શું છે તો કે રૂઢિપ્રયોગ. મિત્રો, શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગમાં શું ફેર? તો કે શબ્દ સમજૂતી એટલે કોઈ પણ એક નાનો શબ્દ હોય છે, એમ કે શિલ્પી છે, નિશબ્દ છે, મંજૂરી છે, એવા નાના શબ્દો હોય ને એની શું કહેવાય કે આપણે સમજૂતી આપે. પછી રૂઢિપ્રયોગ શું કહેવાય તો કે કોઈ પણ વાક્ય, ટૂંકમાં નાનકડું વાક્ય હોય કે પડતું મૂકવું, નિશબ્દ બની જવું, વિદાય લેવી, એવું નાનું વાક્ય હોય ને એની સમજૂતી આપે કે એને આપણે ગુજરાતીમાં શું કહી શકીએ. તો જો પડતું મૂકવું એટલે શું તો કે છોડી દેવું, નિશબ્દ બની જવું એટલે શાંત થઈ જવું, વિદાય લેવી એટલે જવા માટે છૂટું પડવું. એ શું હતું આપણું રૂઢિપ્રયોગ.
હવે શું આપેલ છે તો કે અભ્યાસ. તો આપણે થોડાક વિકલ્પો આપેલા છે, થોડાક નાના નાના પ્રશ્નો છે, તો એ આપણે જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન શું છે તો કે 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવામાં આવી હતી. તો આ છે આપણી પહેલી વાર્તા. આપણે જે મૂર્તિ આપણે આખી વાર્તા હતી આપણે જોઈ હતી કે કોઈ એક મૂર્તિકાર હતો, એ ગામમાં મંદિર બનતું હતું, એના માટે મૂર્તિ બનાવી રહ્યો હતો, અને કોઈ એક વ્યક્તિ અહીંયા જોવા ગયો તો એને જોયું કે એક જે વ્યક્તિ મૂર્તિ બનાવી રહ્યા છે ને એવી સેમ એની બાજુમાં પડી. તો એને પૂછ્યું કે આમાં શું વાંધો છે. તો એને શું કીધું કે અહીં એક નાનો એના નાક પાસે એક નાનો ઘસરખો થઈ ગયો છે ને, એટલે કે શું કહે કે લીટો થઈ ગયો છે ને, એટલે આ પાછી નવી બનાવવી પડી. તો કીધું કે આ મૂર્તિ ક્યાં મૂકવાની છે તો કે 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર. તો આપણે જો પ્રશ્ન શું છે કે 20 ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવામાં હતી તો કે મૂર્તિની. આપણો જવાબ આ મૂર્તિ આવી જાય. તો હું પણ વાર્તા કહી દઉં કે પછી શું હતું કે તો ઓલા વ્યક્તિ કીધું કે આટલી ઊંચી ને આટલી નાનકડી મૂર્તિ છે તો કોને ધ્યાન રાખવાનું કે એના નાક પાસે કંઈ ખરાબી છે. તો એ વ્યક્તિએ શું કીધું કે મને ખબર છે ને મારા ભગવાનને ખબર છે, એટલે હું મારી સાથે કે મારા ભગવાન સાથે ક્યારેય પણ દગો નહીં કરી. તો શું કહેવાય કે એ આખી આપણી મૂર્તિ વાર્તાનું હતી આપણી. એ આગળ વિડીયોમાં મેં આપણે ભણ્યા છે, એ જરૂરથી જોઈ લેજો. દુકાનદાર પાસે યુવક ક્યાં ફોન માટે મંજૂરી માંગી. તો જો અહીંયા જ આપણે આગળ જોયું કે એ આવ્યો પછી પબ્લિક ફોન વાપરવાની મંજૂરી માંગી. તો દુકાનદાર પાસે યુવકે ક્યાં ફોન વાપરવાની પરવાનગી માંગી તો કે પબ્લિક ફોન. પહેલું છે. ત્રીજું શું છે તો કે દુકાનદારને યુવકનો કયો ગુણ સ્પર્શી ગયો. તો જો યુવકને કેટલી આજીજી કરી છતાં પણ એને નોકરી ન મળી, છતાં પણ એના મોઢા પર શું હતું તો કે સ્માઇલ હતી. તો એ સ્માઇલ માટે કઈ ગુણ સ્પર્શી ગયો દુકાનદારને તો કે ખુમારી. તો આપણે દેખાય અહીંયા છે ખુમારી. પછી શું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. તો કે શિલ્પી શું કરી રહ્યો હતો. તો જો અહીંયા હતા તો એ વ્યક્તિ શિલ્પી પાસે ગયો તો એ શિલ્પી શું કરી રહ્યો હતો તો કે શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. તો શિલ્પી શું કરી હતો તો કે એકાગ્રતાથી આરસ પહાડની પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યું હતું. બાજુમાં પડેલી મૂર્તિમાં શું નુકસાન થયું હતું તો કે બાજુમાં પડેલી મૂર્તિ હતી. તો જો આપણે આગળ વાર્તા જોઈ કે આ બીજા પૂછ્યું કે તમે સેમ ટુ સેમ આવી બીજી કેમ બનાવી રહ્યા છો. તો ત્યારે હું કીધું કે એ મૂર્તિમાં શું થઈ ગયું હતું કે એના નાક પાસે એક નાનકડો ઘસરખો થઈ ગયો હતો. તો બાજુમાં પડેલી મૂર્તિમાં શું વાંધો હતો કે એના નાક પાસે નાનકડો ઘસરખો એટલે લીટો થઈ ગયો હતો. યુવકે દુકાનદારને શાની ના પાડી. તો કે યુવક કોઈ સ્ત્રી હારે ફોનમાં વાત કરી રહ્યો હતો તો ત્યારે મેડમ એને નોકરી આપવા ના પાડી. તો દુકાનદારે એને ઓફર આપી કે તું મારી શું કહેવાય કે હું તને, એને ભલે ના પાડી પણ હું તને નોકરી આપું તો તું શું મારી ત્યાં નોકરી કરીશ. ત્યારે યુવકે નોકરી લેવાની ના પાડી હતી. પછી શું છે તો કે નીચેના પ્રશ્નના ઉત્તર આપો. તો આપણે આ પ્રશ્નના ઉત્તર આપવાના છે કે શિલ્પી શું વિચારી બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો. તો જો અહીંયા આપણે જોયું કે વ્યક્તિએ પૂછ્યું કે તમે બીજી મૂર્તિ શું કામ બનાવી રહ્યા છો. ત્યારે શું કીધું તો કે એમાં શું કહેવાય કે થોડુંક નુકસાન આવી ગયા. એના કાન પાસે નાક પાસે થોડોક લીટો થઈ ગયો. તો શિલ્પીએ કીધું કે તમે તો આટલી ઊંચી મૂકવાની છે નાનકડી, તો કોનું ધ્યાન દેવાનું છે. તો શિલ્પીએ શું કીધું કે કોઈને ખબર હોય કે ન હોય પણ શું કહેવાય કે મને ખબર છે અને ભગવાનને ખબર છે. એટલે શું કહેવાય કે માણસ શિલ્પી પોતાની સાથે કે ભગવાન સાથે દગો કરવા ઈચ્છતો ન હતો. એટલે શું એવું વિચારીને એ શું કહેવાય કે બીજી મૂર્તિ બનાવી રહ્યો હતો. પછી દુકાનદારને કેમ નવાઈ લાગી. તો કે જો દુકાનદારને જ્યારે છોકરાને કીધું કે હું તને નોકરી આપી તો છોકરાએ ના પાડી. તો છોકરાએ જ્યારે નોકરી લેવા ના પાડી ત્યારે દુકાનદારને નવાઈ લાગી. પછી યુવકે સ્ત્રીને ફોન શા માટે કર્યો હતો. તો કે જો યુવકે સ્ત્રીને ફોન શું કામ કર્યો હતો. એ યુવક હતો એ ફોનમાં તો સ્ત્રી પાસે નોકરી જ માંગી રહ્યો હતો, પણ એ જ વ્યક્તિ હતો કે જે એની ઘરે કામ કરતો હતો. તો યુવકે પોતાનું મૂલ્યાંકન એટલે કે સ્વમૂલ્યાંકન કરવા કે મારા કામથી જે હું જ્યાં નોકરી કરું છું એ સંતુષ્ટ છે કે નહીં એ માટે એણે ફોન કર્યો હતો. હવે શું છે તો કે સ્વાધ્યાય. તો કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. માણસે બીજી મૂર્તિ જોઈ આશ્ચર્ય શા માટે અનુભવ્યો. તો કે જો માણસે એક મૂર્તિ બનાવી રહ્યો હતો અને બાજુમાં બીજી જોઈને તો એને થયું કે આ એક તો છે જ, તો શું કહેવાય કે આવી બીજી શું કામ હશે. એ જોઈને એને આશ્ચર્ય થયું. પછી શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી કેમ મૂકી. તો કે શિલ્પીએ પહેલી મૂર્તિ પડતી મૂકી કેમ કે એને નાક પાસે નાનકડો ઘસરખો થઈ ગયો હતો. એ આપણે જો અહીં દેખાય કે અહીંયા જો કીધું કે આ બીજી મૂર્તિમાં થોડુંક નુકસાન થયેલું એટલે છેલ્લી ઘડીએ એને પડતી મૂકવી પડી. પછી શું પ્રશ્ન છે કે
સ્ત્રીએ ફોન કરનાર યુવકને નોકરી રાખવા માટે શા માટે ના પાડી? કેમ કે સ્ત્રીએ શું કહેવાય કે એને ઘરે સ્ત્રીની ઘરે જે નોકરી કરતા હતા એનાથી એને કોઈ વાંધો નથી, એ પૂરેપૂરો એના કામથી સંતુષ્ટ હતું. એટલે જે છોકરાએ ફોનમાં વાત કરતો હતો એને નોકરી આપવાની ના પાડી. પછી સ્ત્રીનો જવાબ સાંભળી યુવક ખુશ કેમ થયો? કેમ કે જો યુવકને ના તો પાડી કામ આપવાની સ્ત્રીએ, પણ એ જ વ્યક્તિ હતો કે જે એને ઘરે કામ કરી રહ્યો હતો. એટલે શું કહેવાય કે એને જાણીને સંતોષ થયો કે મારા કામથી એ ખુશ છે અને હું સારું કામ કરી રહ્યો હતો. એટલે સાંભળીને યુવક ખુશ થયો. પછી સ્વમૂલ્યાંકન એટલે શું? તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું છે? તો જો સ્વમૂલ્યાંકન એટલે શું? તો કે આપણે કેવા છીએ, આપણે કોઈ જગ્યાએ કાર્ય કરતા હોય તો આપણે કેટલું સારું કાર્ય કરી શકીએ, એટલે પોતાનું મૂલ્યાંકન. સ્વ એટલે પોતાનું, મૂલ્યાંકન એટલે ચકાસણી કરી કે કેવા છે આપણે, કેવા છે એ જાણવું એટલે સ્વમૂલ્યાંકન. અને શું તમે તમારી જાતનું મૂલ્યાંકન કર્યું છે? તો આ પ્રશ્નનો જવાબ તો તમારી પાસે જ હોય. જો કર્યું હોય તો જરૂરથી જણાવજો કે કર્યું છે તો કેવી રીતના કર્યું છે, કેમ કર્યું છે, શું શું બાબતને ધ્યાન લઈને કર્યું છે. અને સ્વમૂલ્યાંકન કરવું એક સારી બાબત છે. પછી વાર્તામાં આવતા અંગ્રેજી શબ્દોની યાદી તૈયાર કરી તેના ગુજરાતી અર્થ લખો. તો જો આપણે પહેલી વાર્તા છે એમાં તો એટલા અંગ્રેજી શબ્દો નથી, પણ આપણે બીજી વાર્તા છે એમાં ઘણા બધા અંગ્રેજી શબ્દો છે. તો જો પહેલું કયું છે તો કે સ્ટોર. સ્ટોર એટલે શું? તો કે દુકાન થાય. એનું હું તમને ગુજરાતી અર્થ કહેતી જાય તો તમે લખવું હોય તો તમે નોટમાં લખતા જાજો. તો સ્ટોર એટલે શું? તો કે દુકાન. પછી શું છે તો કે પબ્લિક ફોન. પબ્લિક ફોન એટલે આપણે શું કહેવાય કે લોકલ આપણે કહીએ કે લોકલ એસટીડી છે આપણે, એમ લોકલ. પબ્લિક એટલે લોકલ. ફોન એટલે તો શું કહેવાય કે એને દૂરભાષ યંત્ર કહેવાય, પણ એટલું ગુજરાતીમાં આપણે કરવાની જરૂર નથી, લોકલ ફોન કહી શકીએ. પછી શું કહેવાય તો કે કયો છે તો કે પાછો સ્ટોર આવ્યો. પછી છેડે કોઈ સ્ત્રી વાત હતી, યુવક, મેડમ. જો અહીંયા મેડમ છે એ પણ એક છે કે આપણે શું કહેવાય કે કોઈ સ્ત્રી હોય એ આપણે શ્રીમાન હોય તો કેમ મિસ્ટર કહીએ, એમ શ્રીમતી હોય તો એને શું કહેવાય તો કે મેડમ કહેવાય. પછી લોન એટલે આપણે ગાર્ડન કહીએ ને બગીચો, તો એને લોન. એવા ઘણા બધા શબ્દો છે. મેં તમને એટલા ગોતી દીધા, બાકીના તમારે ગોતવાનું છે. બધું જ હું કરી દઈ તો તમે આળસુડા થઈ જશો, એટલે જાતે ગોતજો હવે હો. અને જેટલા હોય એટલા બુકમાં લખી કાઢજો. હવે શું છે તો કે ઉદાહરણ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો કે પોતાનું તો પારકું, તો જાણ તો શું થાય તો કે અજાણ. પછી શું તે નીરસ, તો એનું શું થાય તો કે રસ. આપણે શું કહેવાના છે તો કે વિરુદ્ધાર્થી શબ્દ. એક શબ્દો હોય એનો સાવ જુદો જ અર્થ આપતા હોય એને વિરુદ્ધાર્થી શબ્દો કહેવાય. ધ્યાન તો શું તો કે બેધ્યાન. સંતોષ તો શું થાય તો કે અસંતોષ. જવાબ તો શું થાય? પ્રશ્ન થાય અથવા તો સવાલ થઈ શકે. સવાલ હિન્દી થઈ શકે પણ આપણે ગુજરાતીમાં વાપરીએ. જવાબ હોય તો એનો પ્રશ્ન હાલે. પછી નુકસાન હોય તો શું? એનો ફાયદો. પરદેશ એટલે કે વિદેશ, તો આપણે સ્વદેશ અથવા તો દેશ. પછી હાજર તો ગેરહાજર. પછી શું છે તો કે નીચેના કોષ્ટકમાં કેટલાક કામોની યાદી આપેલી છે. નીચે આપેલી સારણીનો ઉપયોગ કરી આ કામ ઘરના કયા સભ્યો કરે છે અને તેની સામે ખરાની એટલે કે રાઈટની નિશાની કરવાની છે. તો જો અહીંયા શું આપેલ છે તો કે કામ. પછી પોતે, માતા પિતા, ભાઈ બહેન, અન્ય અથવા ઘરમાં આપણે હોય ને કાકા કાકી, દાદા દાદી, તો કોણ ક્યાં કામ કરે છે એ જોવાના છે. આ તમારું ખાસ હોમવર્ક છે કે આ તમારે જોવાનું છે. ઘરમાં સામાન લાવવાનું કામ કરે છે, તમે સામાન લેવા જાઓ કે તમારા મમ્મી જાય કે પપ્પા જાય, ભાઈ જાય, બહેન જાય, દાદા જાય, દાદી જાય. સફાઈ કરવાનું કામ છે, પથારી કરવાનું કામ છે, રસોઈ કરવાનું કામ છે, કપડાં ધોવાનું કે બીજું અન્ય કામ હોય એ કોણ કામ કરે છે એ તમારે ખાસ તમે તો જો કે સાવ નાના હશો, મોટા જોતા હોય, નાના જોતા હોય, બધાને આ કરવાનું જ છે કે કોણ તમારા ઘરમાં કામ કરે છે, કયું કામ કરે છે. ને એ ખાસ જોવાનું છે કે એમાંથી તમે કેટલું કરો છો. તમે કહી શકો કે સૌથી વધુ કામ કોણ કરે છે અને સૌથી ઓછું કામ કોણ કરે છે. તમે કયું કામ નથી કરી શકતા, કેમ કામની સરખામણી વહેંચણી થઈ શકે તેમ માટે તમારે શું કરવું જોઈએ વિચારીને વર્ગમાં ચર્ચા કરો. તો જો આનો સીધો સિમ્પલ જવાબ તો આપી શકાય કે હા, આપણા ઘરમાં સૌથી વધારે કામ કરતા હોય તો મમ્મી પપ્પા છે, આપણા દાદા દાદી છે. એટલે કોણ છે. પછી તમે કામ કયું નથી કરતા અથવા તો કરો છો, તો પછી કામની સરખી વહેંચણી. માની લો કે આપણે ઘરમાં હોય એટલા સભ્યો હોય તો આપણે એની સાથે શું કંઈ કામની વહેંચણી કરી શકાય કે ન કરી શકાય એ બધી ચર્ચા તમારે કરવાની છે. તમે જ્યારે નિશાળે જાઓ ત્યારે કરો છો, પણ અત્યારે ઘરે પણ તમારી મમ્મી હોય, તમારા પપ્પા હોય, તેને પૂછો કે તમે કેટલું કામ કરો. પછી આ મમ્મી એટલું કામ કરે તો તમારે મદદ કરવી જોઈએ કે નહીં, અથવા તો દાદા એટલું કામ કરે તો તમારે એટલી મદદ કરવી જોઈએ કે નહીં, એ બધું તમે એને પૂછજો.
પછી શું છે તો કે પ્રવૃત્તિ, તમારા વિસ્તારમાં આવેલા શિલ્પ સ્થાપત્યો જુઓ અને તેના વિશે લખો. સ્વમૂલ્યાંકન એટલે બૌદ્ધ વાર્તાઓને આધારે તમારા વર્તન વ્યવહાર વિશે સાથે તમારા મિત્રો સાથે ચર્ચા કરો. આ શું છે તો કે પ્રવૃત્તિઓ છે. તો કે તમારા આજુબાજુના હોય ને, આપણે ઘણીવાર મંદિર હોય અથવા તો કોઈનું સ્ટેચ્યુ હોય, તો એ બધું કોનું છે એ બધું જાણવાનું કીધું છે. અને તમારે સ્વમૂલ્યાંકન કરવાનું છે. કેના આધારે તો કે વાર્તા વાંચીને. કેવી તો કે બૌદ્ધ વાર્તા. અહીંયા કેવા આપણે બે વાર્તા બૌદ્ધ વાર્તા વાંચી, એ જ વાર્તા વાંચીને તમારો વ્યવહાર કેવો છે, તમારું વર્તન કેવું છે, તમારા મિત્ર સાથે ચર્ચા કરવાથી. તો અહીંયા આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ. આપણું ત્રીજું ચેપ્ટર અહીંયા પાર્ટ 2 પણ પૂરો થઈ જાય છે. આગલો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. મળીએ બીજા ચેપ્ટરમાં. ત્યાં સુધી બાય બાય.